આમાં પર જો આમાં પર છે જો દેવ નહીં તમે ટ્રાવેલિંગ કરીને કા બોલાવી દીધા આપણું રૂડું ને રંગીલું ઉંબટ ફોરેસ્ટ ફેમિલી કેમ છો બધા મજામાં? જો આજ બાર ગામ જાય છે, આજ જાય છે બોટાદ પ્રસંગ છે એટલે જાય છે મમ્મી જો બોલ્યો હાલો તે આજ મારા મામાને ઘરે જવાનું છે લગ્નમાં, એટલે લગ્નમાં નહીં સાંડલામાં જવાનું છે, બોટાદની ઓલી બાજુ આમાં પર જવાનું છે. તો મોડું થાય છે, હાલો નીકળવી. ફેમિલી પહોંચી ગયા છીએ આમાં પર, જો આમાં પર છે ફેમિલી. ભૂખ લાગી છે હવે આ બધું જો દેવ નહીં તમે મને બોલો મને રમકડો છે જોવા દે તો ફેમિલી આમાં પરથી આવે અને બોટાદ થોડીક ખરીદી કરી લીધી ને અત્યારે જો ઘરે પગવા આવ્યા છે, ઘરે પગીને મળવી. તો ફેમિલી ઘરે પહોંચી ગયા છે અને ભાઈ થાકી ગયા વાત ટ્રાવેલિંગ કરીને કા બોલાવી દીધા, ગાડી હાકી હાકીને થાકી રહ્યા અને ઘરે આવીને આપણે સીધા આવ્યા તળાવે. જો મસ્ત મજાનું તળાવ ભર્યું છે, તળાવનો નજારો લેવા આવ્યા હતા. આ બાજુ જો ગાવું સરસ, બાકી તો જો ટીટોડી બોલે એનો અવાજ તમને સંભળાતો હોય છે. ને આ છે આપણું રૂડું ને રંગીલું ઉંબટ ફોરેસ્ટ. ને આપણે છે નદીના આ બાજુના કાંઠે જો ચક્કર મારવી છે. ચાલો આગળ બતાવું તમને. આપણે ટ્રાવેલિંગ કરીને થાકી રહ્યા હતા ને એટલે માઇન્ડ ફ્રેશ કરવા માટે તળાવ આવ્યા હતા. એ જો આ જો અમે જો કૂતરું બેઠું છે. આવો નજારો છે અત્યારનો. પાણી તો તમને ખબર જ છે, તળાવનું પાણી છે ગંદુ થોડુંક, લીલે શેવાળ છે નકરો. તો હાલો થોડાક આગળ જઈએ હવે. તો અત્યારે 100 જેવું થયું છે, 100 વાગ્યા છે ને જો દી જો અહીં પગી ગયો છે. જો અત્યારનો નજારો વાડીનો કંઈક આવો છે, તળાવની પહેલો નજારો કંઈક આવો છે. તો હાલો હવે ઘરે જઈ થોડું કામે કરવું જોશે ને, કેમ કે નકરું રખડે તો ભણવું પડે. થોડુંક કામે કરી નાખ્યું ફેમિલી, કામકાજ ચાલુ છે બધું. ઘડીક જો આમાં ખાંડ લીધું પછી આપણે ખાંડ લેવા ગયા હતા, કેમ કે ઘઉંનો ખોળ ફૂટી ગયો હતો. અત્યારે તો ઘઉં દોવાનું ચાલુ છે, એક ગા દોઈ વાળી ને હવે બીજી ગા દોવાની છે. હાલો એક ગાની દોઈ લીધી.